સામેવાળાને તમે પાંગડા બનાવો છો. અહીંયા બેઠા બેઠા થાળી જમવાની મળે એટલે આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ ને. અરે ભાઈ, ડાલા મથાને ગીરના સિંહને પણ શિકાર કરવા માટે મારણ કરવું પડતું હોય છે, દોડવું પડતું હોય છે. જો તમે એને ઝૂનો સિંહ બનાવવા માંગો છો આપણા નાગરિકોને, આપણા ખેડૂતોને, આપણા ગરીબોને, એને એક્વિપ કરો, આત્મનિર્ભર બનાવો, તો એની માટે સ્કિલ ડેવલપમેન્ટનું આયોજન છે જ, પરંતુ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત નથી થતું. એટલે જે સરકારનો સારો ઉદ્દેશ હોય છે એ ગ્રાઉન્ડ ઉપર આવતા આવતા ઝીરો થઈ જાય છે. એટલે અમલીકરણ ઉપર જો ફોકસ કરે ને તો બજેટ ખૂબ સારા આવે છે. દરેક બજેટ સારા હોય છે. રૂરલ ડેવલપમેન્ટ ઉપર 2 લાખ કરોડથી વધારેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા 75 વર્ષથી તમે વિચારો કે જેટલા બજેટો થાય છે તો 15 થી 20% હિસ્સો ગ્રામીણ વિકાસનો, ગ્રામીણ ભારતનો હોય છે. જો એ ખરેખર પાયા ઉપર ઉતરતું હોત તો આજે ગામડા ખાલી ના થતા હોત. તો આ બધા પરિપ્રેક્ષમાં પણ જે અધિકારીઓ છે, તો મારી તમને પણ વિનંતી છે કે તમે ભલે જે તે રાજ્યમાંથી આવ્યા હોય, પરંતુ જે રાજ્યમાં તમે નોકરી કરો છો, જે રાજ્ય સરકારની જોબ કરો છો, તો એ માતૃભૂમિની તમારી કર્મભૂમિ કહેવાય. તો એનું પ્રોપર અમલીકરણ થાય એ જ અમારી વિનંતી. એટલે